સમાચાર અત્યારે તામિલનાડુથી મળી રહ્યા છે। તામિલનાડુમાં ચિત્ર પલટાતું દેખાઈ રહ્યું છે। મોટા ઉલટફેરના એંધાણ આ વખતે દેખાઈ રહ્યા છે। ડીએમકે એઆઈડીએમકે વચ્ચે સીધી ટક્કર પણ આ વખતના શરૂઆતના જે વલણ છે ટીવી કે 82 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે અને સત્તાધારી પક્ષ પ્રીતિ ત્રીજા નંબર પર ચાલી રહ્યો છે। મોટો ઉલટફેર, બિલકુલ મોટો ઉલટફેર કહી શકાય, કારણ કે એઆઈએડીએમકે અત્યારે 65 બેઠકો પર આગળ, જ્યારે તમિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે છે માત્ર 53 બેઠકો પર, પરંતુ આ બંનેને પાછળ છોડી જે ત્રીજી પાર્ટી છે ટીવીકે 82 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। મોટા ઉલટફેરના એંધાણ। આમ તો નુપુર આપણે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળ પર સૌની નજર છે, એના પર તો નજર રાખવાની છે, પણ તમિલનાડુને પણ ભૂલી ન શકાય અને ટીવીકે અત્યારે આગળ ચાલી રહી છે, ત્યારે ચોક્કસથી એઆઈએડીએમકે 65 બેઠકો પર આગળ, ત્યારે અહીંયા ત્રિશંકુ સરકાર બની શકે છે। આખરે ટીવીકે કોને ટેકો આપશે તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે અને એની વચ્ચે કેરળથી પણ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં યુડીએફ જે છે 78 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે, સરકાર બનાવી દેશે એ અત્યારે શરૂઆતી વલણમાં તો દેખાઈ જ રહ્યું છે, પરંતુ એલડીએફ 30 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। શરૂઆતના પરિણામમાં જ 140 બેઠકોમાંથી 121 બેઠકોના શરૂઆતી રુઝાન જે આવ્યા એમાં યુડીએફ 78 સીટો પર અત્યારે આગળ વધતી દેખાઈ રહી છે। એલડીએફ 30 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે અને કેરળમાં આખરે કોણ રાજ કરશે? જે પહેલા કેરળ કહેવાતું હતું, નામ બદલીને કેરળમ થઈ ચૂક્યું છે। હવે કેરળમાં એવું તો નહીં ને કે નામની સાથે નવી પાર્ટી પણ આવવાની છે, નવી સત્તા પણ આવવાની છે અને કદાચ એવું પણ બને પ્રીતિ, અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની 10-11 બેઠકો દેખાઈ રહી છે, બની શકે કે બંગાળ પછી ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ કેરળ પણ હોય। મંજીભાઈના ચહેરા પર મને સ્મિત પણ દેખાઈ રહ્યું છે જ્યારે આ શબ્દ, આ શક્યતા હું વ્યક્ત કરી રહ્યો છું એ વખતે પણ। ખેર, અત્યારે તો ડાબેરીઓનો કિલ્લો ધ્વસ્ત થતો કેરળમાં દેખાઈ રહ્યો છે। કોંગ્રેસ માટે હરખાવા જેવું છે કે કોંગ્રેસના જે ગઠબંધન છે, કોંગ્રેસનું યુડીએફ, એ ફરી એકવાર 10 વર્ષ પછી અહીંયા સત્તામાં આવતું દેખાઈ રહ્યું છે। એ બધા વચ્ચે એક મોટા સમાચાર, પશ્ચિમ બંગાળના 133 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ગઈ છે, 106 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહી છે અને અહીંયા હવે શું ભારતીય જનતા પાર્ટી લીડ મેળવવાની શરૂઆત કરી ચૂકી છે? એ સવાલ થવો સ્વાભાવિક છે, કારણ કે 106 જે પહેલા પ્રીતિ 5, 7 કે 10 નું ડિસ્ટન્સ હતું એ હવે અંતર વધી રહ્યું છે। બિલકુલ 27 બેઠકોનું અંતર થઈ ગયું છે, જે શરૂઆતથી એકદમ ખરાખરીનો જંગ દેખાતો હતો અને જે કહેવાય ને કે માત્ર 2 થી 3 બેઠકો કે 5 થી 7 બેઠકોનો ગેપ દેખાતો હતો, હવે પશ્ચિમ બંગાળમાં આપ જોશો તો ટીએમસી 105 બેઠકો ઉપર, ભારતીય જનતા પાર્ટી 134 બેઠકો પર આગળ, કોંગ્રેસ માત્ર ને માત્ર એક બેઠક પર આગળ। ભલે તે ટીએમસીને સપોર્ટ કરી રહી હોય, પરંતુ કહેવાય ને કે પ્રાદેશિક પાર્ટીને એક રાષ્ટ્રીય પાર્ટી સપોર્ટ કરી રહી છે અને રાષ્ટ્રીય પાર્ટીના માત્ર એક ઉમેદવાર જો આગળ ચાલી રહ્યા હોય અને એમાં પણ એમાં પણ દેશની સૌથી જૂની પાર્ટી કે જે એક સમયે ટીએમસી ને કયું મંત્રી પદ લેવું છે એની ઓફર કરતા હતા, અત્યારે એ ટીએમસી પર નિર્ભર થઈ ચૂક્યા છે। હવે ખેર, પણ એ કોંગ્રેસ અત્યારે જે પરિસ્થિતિ છે, પણ અત્યારે રસપ્રદ વાત ભાજપ અને ટીએમસી ની વચ્ચે છે અને જોવાનું એ છે કે શું થશે આગળ। શું ભારતીય જનતા પાર્ટી જીતશે? શું ટીએમસી ટક્કર આપશે કે પછી ત્રિશંકુ વિધાનસભાને એની સાથે સાથે તામિલનાડુમાં ચિત્ર પલટાયું છે એનું શું થઈ શકે છે? સટીક વિશ્લેષણ પણ કરીશું અને પળે પળના અપડેટ સૌથી પહેલા, સૌથી ઝડપી માત્ર સંદેશ ન્યૂઝ પર આપ